પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. લેન્ટ સિઝનની આ શ્રેણીના પ્રથમ બે ભાગમાં આપણે જોયું લેન્ટ એટલે શું અને તેનો ઇતિહાસ શું છે, શા માટે બુધવાર જ અને શા માટે રાખનો બુધવાર, અને આજે ચોથી બાબતમાં આપણે 40 દિવસ શા માટે તે વિશે જોઈશું. ખાસ કરીને આ પસ્તાવાના અને નવા જન્મની તૈયારીના દિવસો છે. બાઇબલમાં 40ના આંકનું બહુ મહત્વ છે અને આ 40નો આંક એ તૈયારીનો આંક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની સેવાની શરૂઆત પહેલા 40 દિવસ અને રાત અરણ્યમાં ઉપવાસ કર્યો હતો, જેની નોંધ માથીની લખેલી સુવાર્તા 4થા અધ્યાયમાં અને લુકના 4થા અધ્યાયમાં જોવા મળે છે. ત્યારબાદ તેમણે સેવાની શરૂઆત કરી હતી. મતલબ 40 દિવસ અને રાતના ઉપવાસ એ તેમની સેવાની તૈયારીના ભાગરૂપે હતા. માણસ જાતને આપવામાં આવેલી 10 આજ્ઞા પૂર્વે મૂસા 40 દિવસ અને રાત સિનાઈ પર્વત પર રહ્યો હતો. નિર્ગમન 24:18 અને 34:28માં આપણે તે બાબત જોઈ શકીએ છીએ. ત્યારબાદ માણસ જાતને માટે નવા કાયદા આવ્યા, 10 આજ્ઞા આવી. પહેલાનો સમય એ માણસ જાતને આપવામાં આવેલા નવા કાયદાની તૈયારીના દિવસો હતા. ઇસ્રાયેલી પ્રજાને તૈયાર કરવા ઈશ્વરે તેમને 40 વર્ષ અરણ્યમાં ચલાવ્યા હતા. પહેલો રાજા 19:8 પ્રમાણે એલિયા 40 દિવસ અને રાત સુધી ચાલીને ઈશ્વરના પર્વત હોરેબ પર પહોંચ્યો હતો. ત્યારબાદ ઈશ્વર દ્વારા તેના અનુયાયી તરીકે એલિસાનો અભિષેક કરવામાં આવ્યો હતો. નૂહનું વહાણ 40 દિવસ અને રાત પાણીમાં રહ્યું હતું. એ પછી નવી પૃથ્વીનું સર્જન થયું હતું. એટલે કે નવી પૃથ્વીના સર્જનની તૈયારીના ભાગરૂપે 40 દિવસ અને રાત આપણને ત્યાં જોવા મળે છે. બાઇબલ પ્રમાણે 40નો આંકડો તૈયારીનો સમય દર્શાવે છે. શેની તૈયારી? શુદ્ધિકરણ માટેની તૈયારી, પરીક્ષા માટેની તૈયારી, પરિવર્તન માટેની તૈયારી, નવસર્જન માટેની તૈયારી, સેવા માટેની તૈયારી. આજે લેન્ટના 40 દિવસનો એ જ મતલબ છે, એ જ ભાવ છે. શુદ્ધિકરણ, પરીક્ષા, પરિવર્તન, નવસર્જન અને સેવા વગેરે. શુદ્ધિકરણના દિવસો છે, માટે પસ્તાવો કરો, પાછા આવો અને શુદ્ધ થાઓ. યોએલ પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય 12 અને 13 કલમ. તો પણ યહોવા કહે છે, અત્યારે તમે તમારા ખરા અંતઃકરણથી તથા ઉપવાસ, રુદન અને વિલાપ સહિત મારી પાસે પાછા આવો. તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયો ફાડો ને તમારા ઈશ્વર યહોવાની પાસે પાછા આવો. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 55મો અધ્યાય 6 અને 7 કલમ. યહોવા મળે છે એટલામાં તેમને શોધો, તે પાસે છે એટલામાં તેમને હાક મારો. દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને યહોવા પાસે તે પાછો આવે તો તે તેના પર કૃપા કરશે અને આપણા ઈશ્વરની પાસે આવે, કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. મત્તી 3 અને 2. પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. વાલાઓ, શુદ્ધિકરણના દિવસો છે, પસ્તાવાના દિવસો છે, પરીક્ષા અને પરિવર્તનના દિવસો છે, નવસર્જનના દિવસો છે, સેવાના દિવસો છે. ત્યારે આપણે આપણી જાતને તૈયાર કરીએ. વાલાઓ, લેન્ટનો ટૂંકમાં સાર જોઈએ તો લેન્ટ મુખ્યત્વે 4 આધ્યાત્મિક કડીઓ પર ઉભેલું છે. પહેલી કડી પસ્તાવો, બીજી કડી ઉપવાસ, ત્રીજી કડી પ્રાર્થના, ચોથી કડી દાન અને સેવા ધર્મ. વાલો, આ દિવસોમાં પસ્તાવાની સાથે ઉપવાસ, પ્રાર્થના, દાન વહેંચી આપવું અને સેવા માટે તૈયાર થવું એ મુખ્ય બાબતો છે. તહેવાર કે ઋતુને આધારે ખ્રિસ્તી જીવનની શરૂઆત તથા અંત કેવા હોવા જોઈએ? એડવાન્સ સિઝન, ક્રિસમસનો સમય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આપણી પાસે આવ્યા. લેન્ટની સિઝન
આપણે તેમની તરફ પાછા ફરવાનું છે. પહેલા તે આપણી તરફ આવ્યા, હવે આપણે તેમની તરફ જવાનું છે. ઈસ્ટરનો સમય, પુનરુત્થાનનો દિવસ આપણું જીવન ઈશ્વર ફરીથી બાંધે છે, આપણને પુનઃસ્થાપિત કરે છે. જો વાલાઓ, આપણે આજે શરૂઆત નથી કરી તો આજે શરૂઆત કરીએ. આગમનનો સમય એટલે કે ખ્રિસ્તને આપણા હૃદયમાં જન્મ આપીએ. આપણા પાપોનો પસ્તાવો કરી ઈશ્વર તરફ આપણે પાછા ફરીએ અને પુનઃસ્થાપિત થઈએ. વાલાઓ, આજે આપણી પાસે તક છે જેનો આપણે ફાયદો ઉઠાવીએ. આ લેન્ટની સિઝન આપણા માટે દર વખતની જેમ આવે છે ને જાય છે તે રીતની સિઝન ન બને, પણ ચોક્કસ કોઈ ધ્યેય સાથે આપણે આગળ વધીએ. આપણા માટે પરિવર્તનની સિઝન બને, આપણા માટે શુદ્ધિકરણની સિઝન બને, આપણા માટે નવસર્જનની સિઝન બને, સેવા માટે, દાન ધર્મ માટેની સિઝન બને. અને એ રીતે આપણે નવો જન્મ પામીને આપણી જાતોને તૈયાર કરીએ અને તે રીતે આ લેન્ટ સિઝનનો આપણે ઉપયોગ કરીએ, સાચી સમજ સાથે ઉપવાસ કરીએ અને આ દિવસોમાં પવિત્ર બનીએ. તે જ આશા અને અપેક્ષા સાથે પ્રભુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને ફરીથી એકવાર સલામ. આમીન.